બ્રહ્મ વૈવર્ત પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 41મો. આ પુણ્યક્ષેત્ર ભારતમાં તેઓ પરોપકાર અને સેવા માટે ભ્રમણ કરતા રહે છે. તે વૈષ્ણવ જે તીર્થમાં ગાય દોહવાના સમય સુધી પણ રોકાઈ જાય છે તો તેમના ચરણ સ્પર્શથી પૃથ્વી તુરત પવિત્ર થઈ જાય છે. જે મનુષ્યોને ભક્તોના દર્શન અથવા આલિંગન પ્રાપ્ત થઈ જાય છે તે જાણે સમસ્ત તીર્થોમાં ભ્રમણ કરી ચૂક્યા અને તેમણે સંપૂર્ણ યજ્ઞોની દીક્ષા મળી ગઈ. જેમ બધું જ ભક્ષણ કરવા છતાં પણ અગ્નિ અને સમસ્ત પદાર્થોનો સ્પર્શ કરવા છતાં વાયુ દૂષિત થતો નથી, તે જ પ્રમાણે નિરંતર શ્રીહરિમાં ચિત્ત પરોવનાર ભક્ત પાપોથી લિપ્ત થતા નથી. કરોડો જન્મોના અંતમાં મનુષ્ય જન્મ મળે છે. પછી મનુષ્ય યોનિમાં ઘણા જન્મો બાદ તેને ભક્તોનો સંગ પ્રાપ્ત થાય છે. સતી પાર્વતી ભક્તોના સંગથી પ્રાણીઓના હૃદયમાં ભક્તિના અંકુર ઉત્પન્ન થાય છે અને ભક્તિહીનોના દર્શનથી તે સુકાઈ જાય છે. ફરી વૈષ્ણવની સાથે વાર્તાલાપ કરવાથી તે પ્રફુલ્લિત થઈ જાય છે. ત્યાર પછી તે અવિનાશી અંકુર દરેક જન્મમાં વધતું રહે છે. સતી વૃદ્ધિને પ્રાપ્ત થતાં તે વૃક્ષનું ફળ હરની દાસતા છે. આ પ્રમાણે ભક્તિ પરિપક્વ થઈ ગયા પછી પરિણામે તે શ્રીહરિનો પાર્ષદ થઈ જાય છે અને પછી તો મહાપ્રલયના અવસર પર બ્રહ્મલોક તથા સંપૂર્ણ સૃષ્ટિનો સંહાર થઈ ગયા પછી પણ તેનો નાશ થતો નથી. અંબિકે, તેથી મને સદા નારાયણના ચરણોમાં ભક્તિ પ્રદાન કરો, કેમ કે વિષ્ણુમાએ તમારા વિના વિષ્ણુમાં ભક્તિ પ્રાપ્ત થતી નથી. તમારી તપસ્યા અને પૂજન તો લોક સંગ્રહ માટે છે, કેમ કે તમે નિત્ય સ્વરૂપા સનાતની દેવી છો અને સમસ્ત કર્મોનું ફળ પ્રદાન કરનારી છો. દરેક કલ્પમાં શ્રીકૃષ્ણ ગણેશ રૂપે તમારા પુત્ર બની તમારા ખોળામાં આવે છે. આમ કહીને તે બ્રાહ્મણ તુરત અંતર્ધ્યાન થઈ ગયા. તે પરમેશ્વર આ રીતે અંતર્હિત થઈને બાલરૂપ ધારણ કરી મહેલની અંદર પાર્વતીની શૈયા પર પહોંચી ગયા અને જન્મેલા બાળકની જેમ ઘરની છતની અંદરના ભાગ તરફ જોવા લાગ્યા. આ બાળકના શરીરની આભા શુભ ચંપાના ફૂલ જેવી હતી. તેનો પ્રકાશ કરોડો ચંદ્રમા જેવો હતો. આ બધા લોકો સુખપૂર્વક તેની સામે જોઈ રહ્યા હતા. તે નેત્રોનું તેજ વધારનાર હતા. કામદેવને વિમોહિત કરનાર તેનું અત્યંત સુંદર શરીર હતું. તેનું અનુપમ મુખ શરદ પૂર્ણિમાનો ઉપહાસ કરી રહ્યું હતું. સુંદર કમળનો તિરસ્કાર કરનારા તેના નેત્ર હતા. હોઠ અને અધરપુટ એવા લાલ હતા કે જાણે પાકેલું ટીંડોળ હોય. કપાલ અને કપોળ ગાલ પણ મનોહર હતા. ગરુડની ચાંચની પણ નિંદા કરનારી સુંદર નાસિકા હતી. તેના બધા અંગ ઉત્તમ હતા. ત્રિલોકની તેની ક્યાંય ઉપમા ન આપી શકાય. આ પ્રમાણે તે રમણીય શૈયા પર સૂઈને હાથ પગ ઉછાળી રહ્યા હતા. ત્યાર પછી આવે છે શ્રીહરિના અંતર્ધ્યાન થઈ ગયા પછી શિવ પાર્વતી દ્વારા બ્રાહ્મણની શોધ. આકાશવાણીએ સૂચિત કરવાથી પાર્વતીએ મહેલમાં જઈને પુત્રને જોવો અને શિવજીને બોલાવી દેખાડો. શિવ પાર્વતીનું પુત્રને ખોળામાં લઈ આનંદિત થવું. શ્રી નારાયણ કહે છે કે મુનિ, આ પ્રમાણે શ્રીહરિ જ્યારે અંતર્ધ્યાન થઈ ગયા ત્યારે પાર્વતી અને શંકર બ્રાહ્મણને શોધવા માટે ચારે બાજુ ઘૂમવા લાગ્યા. તે સમયે પાર્વતી કહેવા લાગ્યા કે હે વિપ્રવર, તમે તો અત્યંત વૃદ્ધ અને ભૂખથી વ્યાકુળ હતા. હે તા, તમે ક્યાં ચાલ્યા ગયા? વિભો, મને દર્શન આપો અને મારા પ્રાણોની રક્ષા કરો. શિવજી, તુરત ઉઠો અને તે બ્રાહ્મણદેવને શોધી કાઢો. તે ક્ષણ માત્ર માટે ઉદાસ મનવાળા આપણી સામે આવ્યા હતા. પરમેશ્વર જો ભૂખથી પીડિત અતિથિ ગૃહસ્થના ઘેરથી અપૂજિત રહીને ચાલ્યો જાય છે તો તે ગૃહસ્થનું જીવન વ્યર્થ થઈ જતું નથી. એટલું જ નહીં, તેના પિતૃઓ તેના આપેલા પિંડદાન અને તર્પણને ગ્રહણ કરતા નથી તથા અગ્નિ તેણે આપેલી આહુતિ અને દેવતાઓ તેના દ્વારા નિવેદિત પુષ્પ અને જળ સ્વીકારતા નથી. તે અપવિત્રનું હવ્ય, પુષ્પ, જળ અને દ્રવ્ય બધું અપવિત્ર થઈ જાય છે. તેના શરીરનો સ્પર્શ પુણ્યનાશક થઈ જાય છે. એ દરમિયાન ત્યાં આકાશવાણી થઈ. તેને શોકથી આતુર પાર્વતીએ સાંભળી. આકાશવાણીએ કહ્યું, જગન્માતા, શાંત થઈ જાઓ અને ભવનોમાં પોતાના પુત્ર પર દ્રષ્ટિપાત કરો. તે સાક્ષાત ગોલોકાધિપતિ, પરિપૂર્ણ તથા પરાત્પર શ્રીકૃષ્ણ છે તથા સુપુણ્યક વ્રતરૂપી વૃક્ષનું સનાતન ફળ છે. યોગીઓ જે અવિનાશી તેજનું પ્રસન્ન મનથી નિરંતર ધ્યાન કરે છે, વૈષ્ણવો તથા બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વગેરે દેવતા જેના ધ્યાનમાં લીન રહે છે, પ્રત્યેક કલ્પમાં જે પૂજનીયની પ્રથમ પૂજા થાય છે, જેના સ્મરણ માત્રથી સમસ્ત વિઘ્ન નષ્ટ થઈ જાય છે તથા જે પુણ્યપ્રદ છે, તેવા મહેલમાં વિરાજમાન પોતાના પુત્ર પર દ્રષ્ટિ નાખો. દરેક કલ્પમાં તમે જે સનાતન જ્યોતિરૂપનું ધ્યાન કરો છો તે જ તમારો પુત્ર છે. આ મુક્તિદાતા તથા ભક્તોના અનુગ્રહની મૂર્તિ છે. જરા તેને જુઓ તો ખરા, જે તમારી કામના પૂર્તિનું બીજ, તપરૂપી કલ્પવૃક્ષનું ફળ તથા સુંદરતામાં કરોડો કામદેવથી ચઢિયાતો છે. પોતાના એ સુંદર પુત્રને જુઓ. દુર્ગે, તમે વિલાપ કેમ કરો છો? અરે, આ ભૂખ્યો બ્રાહ્મણ નથી, આ તો વિપ્ર વેશમાં જનાર્દન છે. હવે કેવો તે વૃદ્ધ અને કેવો તે અતિથિ! નારદ આમ કહીને સરસ્વતી ચૂપ થઈ ગયા. ત્યારે તે આકાશવાણીને સાંભળીને સતી પાર્વતી ભયભીત થઈને પોતાના મહેલમાં ગયા. ત્યાં તેમણે પલંગ પર સૂતેલા બાળકને જોયો. તે આનંદપૂર્વક, પ્રસન્નતાપૂર્વક મહેલની અંદરના છતને જોઈ રહ્યા હતા. તેનું તેજ સેંકડો ચંદ્રમા જેવું હતું. તે પોતાના
તેજથી પૃથ્વીને પ્રકાશિત કરી રહ્યો હતો. હર્ષપૂર્વક સ્વેચ્છાનુસાર આમ તેમ જોઈને શૈયા પર ઉછળકૂદ કરી રહ્યા હતા અને સ્તનપાનની ઈચ્છાથી રડતો રડતો ઉમા એવો શબ્દ બોલી રહ્યો હતો. તે અદ્ભુત રૂપને જોઈને સર્વમંગલા પાર્વતી શંકરજી પાસે ગયા અને તેમણે આ પ્રમાણે કહ્યું. પાર્વતીએ કહ્યું કે પ્રાણપતિ અંદર પધારો અને મંદિરની અંદર આવીને દરેક કલ્પમાં તમે જેનું ધ્યાન કરો છો તથા જે તપસ્યાનો ફળદાતા છે તેને જુઓ. જે પુષ્પનું બીજ મહોત્સવ સ્વરૂપ પૂત નામક નરકથી રક્ષા કરવાના કારણે અને ભવસાગરથી પાર કરનાર તેવા પુત્રનું શીઘ્ર અવલોકન કરો. કેમ કે સમસ્ત તીર્થોમાં સ્નાન તથા સંપૂર્ણ યજ્ઞોમાં દીક્ષા ગ્રહણનું પુણ્ય આ પુત્ર દર્શનથી પુણ્યથી 16મા ભાગ જેટલું પણ નથી. સર્વસ્વનું દાન કરી દેવાથી જે પુણ્ય થાય છે તથા પૃથ્વીની પ્રદક્ષિણા કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે તે બધા પુત્ર દર્શન જન્ય પુણ્યના 16મા અંશની બરાબર પણ નથી. પાર્વતીના વચન સાંભળીને શિવજીનું મન હર્ષમગ્ન થઈ ગયું. તેઓ તુરત જ પોતાની પ્રિયતમાની સાથે ઘરમાં આવ્યા. ત્યાં તેમણે શૈયા પર પોતાના પુત્રને જોયો. તેની કાંતિ તપાવેલા સુવર્ણ જેવી તેજસ્વી હતી. પછી વિચારવા લાગ્યા કે મારા હૃદયમાં જે અત્યંત મનોહર રૂપ વિદ્યમાન હતું આ તો તે જ છે. ત્યાર પછી દુર્ગાએ તે પુત્રને શૈયા પરથી ઉઠાવી લીધો અને તેને છાતીએ લગાવીને તેનું ચુંબન કરવા લાગ્યા. તે સમયે તે આનંદ સાગરમાં નિમગ્ન થઈને આ પ્રમાણે કહેવા લાગ્યા. બેટા, જેમ દરિદ્રનું મન ઓચિંતું ઉત્તમ ધન મળવાથી સંતુષ્ટ થઈ જાય છે તે જ પ્રમાણે તારા અમૂલ્ય રત્ન જેવા પુત્રની પ્રાપ્તિથી મારો મનોરથ પૂર્ણ થઈ ગયો. જેમ દીર્ઘકાળથી પ્રવાસી પ્રિયતમના ઘેર આવવાથી સ્ત્રીનું મન પૂર્ણ રીતે હર્ષમગ્ન થઈ જાય છે તેવી દશા મારા મનની પણ થઈ રહી છે. વત્સ, જેમ એક પુત્રવાળી માતા ઘણા સમયથી બહાર ગયેલા એકના એક પુત્રને આવેલો જોઈ પરિતુષ્ટ થાય છે તે જ પ્રમાણે અત્યારે હું સંતુષ્ટ થઈ રહ્યો છું. જેમ મનુષ્ય ચિરકાળથી નષ્ટ થયેલા ઉત્તમ રત્નને તથા અનાવૃષ્ટિના સમયે ઉત્તમ વૃષ્ટિને જોઈને હર્ષથી ફૂલાઈ જાય છે તે જ પ્રમાણે તારા જેવા પુત્રને પ્રાપ્ત કરી હું ગદગદ થઈ રહી છું. જેમ ચિરકાળ પછી આશ્રયહીન અંધ વ્યક્તિનું મન પર નિર્મળ નેત્રથી પ્રાપ્તિથી પ્રસન્ન થઈ જાય છે તેવી સ્થિતિ તને પ્રાપ્ત કરી મારા મનની થઈ રહી છે. જેમ દુસ્તર અગાધ સાગરમાં પડી ગયેલા અથવા વિપત્તિમાં ફસાયેલા નૌકા વગેરે સાધનવિહીન મનુષ્યનું મન નૌકાને જોઈને આનંદથી ભરાઈ જાય છે તે જ પ્રમાણે મારું મન પણ આનંદિત થઈ રહ્યું છે. જેમ તૃષાતુર મનુષ્યનું મન લાંબા સમય પછી શીતળ જળ પ્રાપ્ત થતાં પ્રસન્ન થઈ જાય છે તેવી સ્થિતિ મારા મનની છે. જેમ દાવાગ્નિથી ઘેરાયેલા અને અગ્નિરહિત સ્થાન અને આશ્રયહીને આશ્રય મળી જવાથી મનની ઈચ્છા પૂરી થઈ જાય છે એ જ પ્રમાણે મારી પણ ઈચ્છા પૂર્તિ થઈ રહી છે. ચિરકાળથી વ્રત ઉપવાસ કરવાવાળા ભૂખ્યા મનુષ્યનું મન જેમ ભોજન જોઈને પ્રસન્ન થઈ જાય છે તે જ પ્રમાણે મારું મન પણ હર્ષિત થઈ રહ્યું છે. આમ કહીને પાર્વતીએ બાળકને ખોળામાં લઈને તેને પ્રેમપૂર્વક સ્તનપાન કરાવવા લાગ્યા. તે સમયે તેઓ પરમાનંદમાં મગ્ન થઈ રહ્યા હતા. ત્યાર પછી ભગવાન શંકરે પણ પ્રસન્ન મનથી તે બાળકને પોતાના ખોળામાં ઉઠાવી લીધો. ત્યાર પછી આવે છે શિવ, પાર્વતી તથા દેવતાઓ દ્વારા અનેક પ્રકારનું દાન આપવું. બાળકને દેવતાઓને દેવીઓનો શુભ આશીર્વાદ અને આ મંગળ અધ્યાયના શ્રવણનું ફળ. શ્રી નારાયણ કહે છે કે નારદ, ત્યાર પછી તે બંને પતિ પત્ની શિવ પાર્વતીએ બહાર જઈને પુત્રની મંગલ કામનાથી હર્ષપૂર્વક બ્રાહ્મણોને નાના પ્રકારના રત્નો દાનમાં આપ્યા તથા ભિક્ષુઓને વંદીઓને વિવિધ પ્રકારની વસ્તુઓ વહેંચી. તે પ્રસંગે શંકરજીએ અનેક પ્રકારના વાદ્યો વગડાવ્યા. હિમાલય બ્રાહ્મણોને 1 લાખ રત્ન, 1000 શ્રેષ્ઠ હાથી, 3 લાખ ઘોડા, 10 લાખ ગાયો, 5 લાખ સોનામરો તથા અન્ય પણ જે મુક્તા હીરા અને રત્નો વગેરે શ્રેષ્ઠ મણિઓ હતા તે બધાનું દાન આપ્યું. તે સિવાય અન્ય પ્રકારના પણ દાન આપ્યા જેમ કે વસ્ત્ર, આભૂષણ અને અનેક પ્રકારના અમૂલ્ય રત્નો વગેરે આપ્યા. બ્રહ્માજી હર્ષપૂર્વક બ્રાહ્મણોને એવી વસ્તુઓ દાનમાં આપી જે સૃષ્ટિમાં પરમ દુર્લભ હતી તથા બ્રાહ્મણો જેને પ્રાપ્ત કરવા ચાહતા હતા. એ જ પ્રમાણે ધર્મ, સૂર્ય, ઇન્દ્ર, દેવતાઓ, મુનિઓ, ગંધર્વ, પર્વત તથા દેવીઓએ પણ ક્રમશઃ દાન આપ્યા. બ્રહ્મન તે અવસર પર ક્ષીરસાગરે હર્ષપૂર્વક 1000 માણિકે, 100 કૌસ્તુભમણિ, 100 હીરક અને 1000 લીલા રંગના શ્રેષ્ઠ મણિ, 1 લાખ ગાયો, 1000 હાથી, શ્વેત વર્ણના અન્ય મૌલ્ય રત્નો, 1 કરોડ સોનામોરોને અગ્નિમાં તપાવીને શુદ્ધ કરાયેલા વસ્ત્રો બ્રાહ્મણોને આપ્યા. સરસ્વતી દેવી અમૂલ્ય રત્નોનો એક હાર આપ્યો જે 3 લોકમાં દુર્લભ હતો. તે અત્યંત નિર્મળ, સારૂપ તથા પોતાના તેજથી સૂર્યના તેજને મત કરનાર મણિજડિત અને હીરાના નંગથી સુશોભિત હતો. તે રમણીય હારની મધ્યમાં કૌસ્તુભ મણિ પરાવેલો હતો. સાવિત્રી હર્ષપૂર્વક બહુમૂલ્ય રત્નો દ્વારા નિર્મિત ત્રિલોકીનો સારૂપ હાર અને સર્વ પ્રકારના આભૂષણો દાનમાં કર્યા. આનંદમગ્ન કુબેરે 1 લાખ સોના મહોરો, અનેક પ્રકારનું ધન અને 100 અમૂલ્ય રત્નો દાનમાં આપ્યા. મુને શિવપુત્રના જન્મોત્સવમાં ઉપસ્થિત બધા લોકોએ આ પ્રમાણે બ્રાહ્મણોને દાન આપીને પછી તે શિશુના દર્શન કર્યા. તે સમયે બધા પરમાનંદમાં નિમગ્ન હતા. મુને તે સમયે બ્રાહ્મણોને વંદીઓએ એટલું ધન મળ્યું હતું કે તેઓ તેને ઉપાડીને લઈ જવામાં અસમર્થ હતા. તેથી બોજના કારણે રસ્તામાં રોકાઈને જતા હતા. તે બધા વિશ્રામ કર્યા પછી પૂર્વકાળના દાતાઓની કથા કહેતા હતા જેને વૃદ્ધ અને યુવા ભિક્ષુક પ્રેમથી સાંભળતા હતા. નારદ, તે અવસર પર વિષ્ણુએ આનંદમગ્ન થઈને દુંદુભી વગડાવી, ગીતો વગડાવ્યા, નાચ કરાવ્યો, વેદ અને પુરાણોનો પાઠ કરાવ્યો. પછી મુનિવરોને બોલાવડાવીને હર્ષપૂર્વક તેમનું પૂજન કર્યું, માંગલિક કાર્ય કરાવ્યું અને તેમનો
આશીર્વાદ અપનાવ્યો. ત્યાર પછી દેવી અને દેવતાઓની સાથે તેઓ પોતે પણ તે બાળકને શુભ આશીર્વાદ આપવા લાગ્યા. વિષ્ણુએ કહ્યું, બાલક, તમે દીર્ઘાયુ, જ્ઞાનમાં, શિવ જેવા પરાક્રમમાં, મારા જેવા અને સંપૂર્ણ સિદ્ધિઓના સ્વામી થશો. બ્રહ્માએ કહ્યું કે વત્સ, તમારા યશથી સંપૂર્ણ જગત પૂર્ણ થઈ જાય. તમે શીઘ્ર સર્વ પૂજ્ય થઈ જાઓ અને સર્વપ્રથમ તમારી પરમ દુર્લભ પૂજા થાય. ધર્મે કહ્યું કે પાર્વતી નંદન, તમે મારા જેવા પરમ ધાર્મિક, સર્વત્ર દયાળુ, હરિભક્ત અને શ્રી હરિ જેવા પરમ દુર્લભ થાઓ. મહાદેવે કહ્યું, પ્રાણપ્રિય પુત્ર, તમે મારા જેવા દાતા, હરિભક્ત, બુદ્ધિમાન, વિદ્યાવાન, પુણ્યવાન, શાંત અને જીતેન્દ્રિય થાઓ. લક્ષ્મીએ કહ્યું, બેટા, તમારા ઘરમાં તથા શરીરમાં હું સદા સ્થિત રહું અને મારા જેવી તમને શાંત અને પતિવ્રતા પત્ની પ્રાપ્ત થાવ. સરસ્વતીએ કહ્યું, પુત્ર, મારી જેમ જ તમને પરમોત્કૃષ્ટ કવિત્વ શક્તિ, ધારણા શક્તિ, સ્મરણ શક્તિ અને વિવેચન શક્તિની પ્રાપ્તિ થાય. સાવિત્રીએ કહ્યું કે વત્સ, હું વેદ માતા છું, તેથી તમે મારા મંત્ર જપમાં તત્પર થઈને તુરત જ વેદવાદીઓમાં શ્રેષ્ઠ તથા વેદજ્ઞાની થઈ જાઓ. હિમાલયે કહ્યું કે બેટા, તમારી બુદ્ધિ સદા શ્રીકૃષ્ણમાં જ લાગેલી રહે, તેમનામાં તમારી સનાતન ભક્તિ રહો. તમે શ્રીકૃષ્ણ જેવા ગુણવાન થાઓ અને સદા કૃષ્ણ પરાયણ બન્યા રહો. મેનકાએ કહ્યું કે વત્સ, તમે ગંભીરતામાં સમુદ્ર સમાન, સુંદરતામાં કામદેવ સમાન, લક્ષ્મીવાનોમાં શ્રીપતિ તુલ્ય અને ધર્મમાં ધર્મ જેવા થઈ જાઓ. વસુંધરાએ કહ્યું કે વત્સ, તમે મારી જેમ ક્ષમાશીલ, શરણદાતા, સંપૂર્ણ રત્નોથી સંપન્ન, વિઘ્ન રહિત, વિઘ્નનાશક અને શુભના આશ્રય સ્થાન થાઓ. પાર્વતીએ કહ્યું કે બેટા, તમે પોતાના પિતા સમાન મહાન યોગી, સિદ્ધ સિદ્ધિઓના પ્રદાતા, શુભકારક, મૃત્યુંજય, ઐશ્વર્યશાળી અને અત્યંત નિપુણ થાઓ. ત્યાર પછી આવેલા બધા ઋષિઓ, મુનિઓ અને સિદ્ધિઓએ આશીર્વાદ આપ્યા અને બ્રાહ્મણો તથા વંદનીયોએ સર્વ પ્રકારની શુભકામના કરી. વત્સ નારદ, આ પ્રમાણે મેં ગણેશનું જન્મ વૃત્તાંત, જે સંપૂર્ણ મંગલોનું મંગલ કરનારું તથા સમસ્ત વિઘ્નોનું વિનાશક છે, તે પૂર્ણપણે તમને કહી સંભળાવ્યું. જે મનુષ્ય એકાગ્રતાપૂર્વક આ સુમંગલાધ્યાયને સાંભળે છે, તે સંપૂર્ણ મંગલોથી યુક્ત થઈને મંગલોનું નિવાસસ્થાન થઈ જાય છે. આના શ્રવણથી પુત્રહીનને પુત્ર, નિર્ધનને ધન, કૃપણને નિરંતર ધન પ્રદાન કરવાની શક્તિ, ભાર્યાની ઈચ્છાવાળાઓને ભાર્યા, પ્રજા કામીને પ્રજા અને રાગીઓને આરોગ્ય પ્રાપ્ત થશે. દુર્ભગા સ્ત્રીને સૌભાગ્ય, સદબુદ્ધિનો પુત્ર, ધન અને પ્રવાસી પતિ શીઘ્ર મળી જાય છે તથા શોકગ્રસ્તને સદા આનંદની પ્રાપ્તિ થઈ જાય છે, એમાં સંશય નથી. મુને, ગણેશ આખ્યાન શ્રવણથી મનુષ્યને જે પુણ્યની પ્રાપ્તિ થાય છે, તે ફળ આ અધ્યાયના શ્રવણથી અવશ્ય મળી જાય છે. આ મંગલાધ્યાય જેના ઘરમાં વિદ્યમાન રહે છે, તે સદા મંગલયુક્ત રહે છે, એમાં સહેજ પણ સંશય નથી. યાત્રાના સમય અથવા પુણ્ય પર્વ પર જે મનુષ્ય એકાગ્રચિત્તે આનું શ્રવણ કરે છે, તે શ્રી ગણેશની કૃપાથી પોતાના બધા મનોરથોને પૂર્ણ કરી લે છે. ત્યાર પછી આવે છે ગણેશને જોવા માટે શનિશ્ચરનું આવવું અને પાર્વતીના પૂછવાથી પોતાના દ્વારા કોઈ વસ્તુને ન જોઈ શકવાનું કારણ બતાવો. શ્રી નારાયણ કહે છે કે નારદ, આ પ્રમાણે તે બાળકને આશીર્વાદ આપીને શ્રીહરિ તે સભામાં દેવતાઓ અને મુનિઓની સાથે એક રત્ન સિંહાસન પર વિરાજમાન થયા. તેમના દક્ષિણ ભાગમાં શંકર, વામ ભાગમાં પ્રજાપતિ બ્રહ્મા અને આગળ ધર્માત્માઓમાં શ્રેષ્ઠ તથા જગતના સાક્ષી ધર્મ બિરાજ્યા. બ્રહ્માંડ પછી ધર્મની પાસે સૂર્ય, ઇન્દ્ર, ચંદ્રમા, દેવતાઓ, મુનિઓ અને પર્વતો સુખપૂર્વક આસનો પર બેઠા. આ સમયે મહાયોગી સૂર્યપુત્ર શનીશ્વર શંકરનંદન ગણેશને જોવા માટે ત્યાં આવ્યા. તેમનું મુખ અત્યંત નમ્ર હતું, આંખો થોડી મીચેલી હતી અને મન એકમાત્ર શ્રીકૃષ્ણમાં લાગેલું હતું. તેથી તેઓ સતત શ્રીકૃષ્ણનું સ્મરણ કરી રહ્યા હતા. તેઓ તપસ્યાના ફળને ખાનાર, તેજસ્વી, પ્રજ્વલિત અગ્નિ જેવા પ્રકાશમાન, અત્યંત સુંદર, શ્યામવર્ણ, પીતાંબરધારી અને શ્રેષ્ઠ હતા. તેમણે પહેલા સ્ત્રી, વિષ્ણુ, બ્રહ્મા, શિવ, ધર્મ, સૂર્ય, દેવતાઓ અને મુનિઓને પ્રણામ કર્યા. પછી તેમની આજ્ઞાથી તેઓ તે બાળકને જોવા માટે ગયા. અંદર જઈને શનીશ્વરે પાર્વતીને મસ્તક ઝુકાવી પ્રણામ કર્યા. તે સમયે તેઓ પુત્રને છાતીએ લગાવીને રત્ન સિંહાસન પર વિરાજમાન થઈને આનંદપૂર્વક હસી રહ્યા હતા. 5 સખીઓ તેમની ઉપર ચામર ઢોળી રહી હતી. તેઓ સખીઓ દ્વારા આપેલું તાંબુલ ચાવી રહ્યા હતા. તેમના શરીર પર અગ્નિશુદ્ધ સુંદર સાડી શોભી રહી હતી. રત્નોના આભૂષણો તેમની શોભા વધારી રહ્યા હતા. ઓચિંતા સૂર્યનંદન શનિશ્ચરને મસ્તક ઝુકાવેલા જોઈને દુર્ગાએ તેમને તુરત જ શુભ આશીર્વાદ આપ્યા અને પછી તેમના કુશળ મંગળ પૂછ્યા. પાર્વતીએ પૂછ્યું, ગ્રહેશ્વર, અત્યારે તમારું મુખ નીચે તરફ ઝૂકેલું કેમ છે તથા તમે મને તથા આ બાળકને તરફ જોતા કેમ નથી? સાધો, આનું કારણ સાંભળવા ચાહું છું. શનીશ્વરે કહ્યું કે સાધ્વી, બધા જ જીવો પોતાના કર્મ અનુસાર પોતાના કર્મનું ફળ ભોગવે છે. કેમ કે જે પણ શુભ કે અશુભ કર્મ થાય છે, તેમને ભોગવ્યા વિના કરોડો કલ્પોમાં પણ નાશ થતો નથી. જીવ કર્મ અનુસાર બ્રહ્મા, ઇન્દ્ર કે સૂર્યના ભવનમાં જન્મ લે છે. કર્મથી જ તે મનુષ્ય અથવા પશુ યોનિમાં ઉત્પન્ન થાય છે. કર્મથી તે નરકમાં જાય છે અને કર્મથી તે વૈકુંઠમાં જાય છે. પોતાના કર્મથી તે ચક્રવર્તી રાજા થાય છે અને પોતાના જ કર્મથી તે નોકર પણ થાય છે. માતા કર્મથી તે સુંદર થાય છે અને પોતાના કર્મના ફળ સ્વરૂપ તે રોગગ્રસ્ત થાય છે. કર્માનુસાર તે વિષયપ્રેમી અને પોતાના કર્મથી તે વિષયોથી નિર્લિપ્ત થાય છે. કર્મથી ધનવાન, કર્મથી દરિદ્ર, કર્મથી જ ઉત્તમ કુટુંબવાળો અને કર્મથી તે ભાઈ બંધુઓના માટે કંટકરૂપ થઈ જાય છે. પોતાના કર્મથી જીવને ઉત્તમ
પત્ની, પુત્ર અને નિરંતર સુખ પ્રાપ્ત થાય છે તથા સ્વકર્મથી તે પુત્રહીન દુષ્ટ સ્વભાવવાળી સ્ત્રીનો સ્વામી અથવા સ્ત્રીહીન થાય છે. શંકર વલ્લભે હું એક પરમ ગોપનીય ઇતિહાસ, જો કે એ લજ્જાજનક તથા માતાની સામે કહેવા યોગ્ય નથી, છતાં કહું છું સાંભળો. હું બાળપણથી શ્રીકૃષ્ણનો ભક્ત હતો. મારું મન તેમનામાં જ લાગેલું રહેતું હતું. હું વિષયોથી વિરક્ત થઈ નિરંતર તપસ્યામાં લીન રહેતો હતો. પિતાજીએ ચિત્રરથની કન્યા સાથે મારા લગ્ન કરી દીધા. તે સતી સાધ્વી નારી, અત્યંત તેજસ્વીની તથા સતત તપસ્યામાં રત રહેવાવાળી હતી. એક દિવસ ઋતુસ્નાન કરીને તે મારી પાસે આવી. તે સમયે હું ભગવાનનું ધ્યાન કરી રહ્યો હતો અને મને બાહ્ય જ્ઞાન બિલકુલ ન હતું. પત્નીએ પોતાનો ઋતુકાળ નિષ્ફળ જાણીને મને શાપ દીધો કે તમે હવે જેની સામે દ્રષ્ટિ કરશો તે નષ્ટ થઈ જશે. ત્યાર પછી હું જ્યારે ધ્યાનથી વિરત થયો ત્યારે મેં તે સતીને સંતુષ્ટ કરી, પરંતુ હવે તો તે શાપથી મુક્ત કરાવવામાં અસમર્થ હતી. તેથી પશ્ચાતાપ કરવા લાગી. માતા, આ જ કારણે હું કોઈ વસ્તુને મારા નેત્રોથી જોતો નથી અને ત્યારથી હું જીવ હિંસાના ભયથી સ્વાભાવિક જ મારું મુખ નીચે રાખું છું. મુને સુનિશ્ચરની વાત સાંભળીને પાર્વતી હસવા લાગ્યા અને નર્તકીઓની અને કિન્નરીઓની સંપૂર્ણ સમુદાય ખખડીને હસી પડ્યો. ત્યાર પછી આવે છે પાર્વતીના કહેવાથી શનીશ્વરે ગણેશ પર દ્રષ્ટિપાત કરો. ગણેશજીનું મસ્તક કપાઈને ગોલોકમાં ચાલ્યું જવું, પાર્વતીની મૂર્છા, શ્રીહરિનું આગમન અને ગણેશના ધડ પર હાથીનું માથું જોડી જીવતા કરવા. પછી પાર્વતીને હોશમાં લાવી બાળકને આશીર્વાદ આપવા. પાર્વતી દ્વારા શનીશ્વરને શાપ. શ્રી નારાયણ કહે છે કે નારદ શનીશ્વરની વાત સાંભળી દુર્ગાએ પરમેશ્વર શ્રીહરિનું સ્મરણ કર્યું અને સંપૂર્ણ જગત ઈશ્વરની ઈચ્છાને વશીભૂત છે એમ કહી પછી દેવ વશીભૂત પાર્વતી દેવીએ કુતૂહલવશ શનીશ્વરને કહ્યું કે તમે મારા તથા મારા બાળક સામે જુઓ, ભલે આ કર્મફળ ભોગને કોણ ટાળી શકે. ત્યારે પાર્વતીનું વચન સાંભળી શનીશ્વર મનમાં વિચાર કરવા લાગ્યા કે શું હું આ પાર્વતી નંદન પર દ્રષ્ટિપાત કરું, કેમ કે જો હું બાળકને જોઈ લઈશ તો અવશ્ય તેનું અનિષ્ટ થઈ જશે. આમ કહીને ધર્માત્મા શનીશ્વરે ધર્મને સાક્ષી બનાવી બાળકને તે જોવાનો વિચાર કર્યો, પરંતુ બાળકની માતાને નહીં. શનીશ્વરનું મન તો પહેલેથી ખીન હતું. તેમના કંઠ, હોઠ અને તાળું સુકાઈ ગયા હતા. તેમ છતાં તેમણે પોતાના ડાબા નેત્રના ખૂણામાંથી શિશુનું મુખ તરફ જોયું. મુને શનિની દ્રષ્ટિ પડતા શિશુનું મસ્તક ધડથી અલગ થઈ ગયું. પછી શનિએ પોતાની દ્રષ્ટિ ફેરવી લીધી અને તેઓ પૂર્વવત નીચું મુખ કરીને ઊભા રહી ગયા. ત્યાર પછી તે બાળક ખૂનથી લથબથ થયેલું સંપૂર્ણ શરીર તો પાર્વતીના ખોળામાં રહી ગયું, પરંતુ મસ્તક પોતાના અભિષ્ટ ગોલોકમાં જઈને શ્રીકૃષ્ણમાં પ્રવિષ્ટ થઈ ગયું. આ જોઈને પાર્વતી દેવી બાળકને છાતીએ ચોંટાડી મોટેથી વિલાપ કરવા લાગ્યા અને પાગલની જેમ જમીન પર પડીને મૂર્છિત થઈ ગયા. ત્યારથી ત્યાં ઉપસ્થિત બધા દેવી દેવતાઓ, પર્વત, ગંધર્વ, શિવ તથા કૈલાસવાસીઓ આ દ્રશ્યને જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. તે સમયે તેમની દશા ચિત્રલિખિત પુતળી જેવી જડ થઈ ગઈ. આ પ્રમાણે તે બધાને મૂર્છિત જોઈને શ્રીહરિ ગરુડ પર સવાર થયા અને ઉત્તરકાશીમાં સ્થિત પુષ્પભદ્રા પાસે ગયા. ત્યાં પુષ્પભદ્રા નદીના તટ પર વનમાં સ્થિત એક ગજેન્દ્રને જોયો. તે નિંદ્રાને વશીભૂત થઈને બચ્ચાઓથી ઘેરાઈને હાથણીની સાથે સૂઈ રહ્યો હતો. તેનું માથું ઉત્તર દિશા તરફ હતું. મન પરમાનંદમાં પૂર્ણ હતું અને તે પરિશ્રમથી થાકેલો હતો. પછી તો શ્રીહરિએ સુદર્શન ચક્રથી તેનું મસ્તક કાપી લીધું અને તે મસ્તકને ગરુડ પર મૂકી દીધું. ગજરાજનું કપાયેલું મસ્તક નીચે પડવાથી હાથણીની નિંદ્રા તૂટી ગઈ. ત્યારે અમંગળ અવાજ કરીને તેણે પોતાના બાળકોને પણ જગાડ્યા. પછી તે શોક વિહ્વળ થઈને બચ્ચાઓ સાથે વિલાપ કરીને રડવા લાગી. ત્યાર પછી જે લક્ષ્મીના સ્વામી છે, જેમનું સ્વરૂપ પરમ શાંત છે, જેમના કરકમળોમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ શોભાયમાન થાય છે, જે પીતાંબરધારી પરાત્પર જગતના સ્વામી, અનિષ્ટનું ખંડન કરવામાં સમર્થ, અનિષ્ટને ઉત્પન્ન કરવાવાળા, સર્વવ્યાપક, અનિષ્ટના ભોગના દાતા અને ભોગના નિસ્તારના કારણ સ્વરૂપ છે, તથા જે ગરુડ પર આરૂઢ થઈને મુસ્કરાતા રહી સુદર્શન ચક્રને ઘુમાવી રહ્યા છે, તે પરમેશ્વરનું તેણે સ્તવન કર્યું. વિપ્રવર તેની સ્તુતિથી પ્રસન્ન થઈ ભગવાને તેને વરદાન આપ્યું અને બીજા ગજનું મસ્તક કાપી તેના ધડ પર જોડી દીધું. પછી તે બ્રહ્મવેતાએ બ્રહ્મજ્ઞાનથી તેને જીવિત કરી દીધો અને ગજેન્દ્રના સંપૂર્ણ અંગમાં ચરણકમળનો સ્પર્શ કરાવીને કહ્યું કે ગજ, તું તારા પરિવાર સાથે એક કલ્પ સુધી જીવિત રહીશ. આ પ્રમાણે કહીને મનોવેગી ભગવાન કૈલાસ પર આવી પહોંચ્યા. ત્યાં પાર્વતીના નિવાસસ્થાન પર આવી તેમણે બાળકને પોતાની છાતીએ ચિપકાવી લીધું અને તે હાથીના મસ્તકને સુંદર બનાવી બાળકના ધડ સાથે જોડી દીધું. પછી બ્રહ્મ સ્વરૂપ ભગવાને બ્રહ્મજ્ઞાનથી હુંકાર કર્યો અને રમત માત્રમાં તેને જીવિત કરી દીધો. પછી શ્રીકૃષ્ણે પાર્વતીને સચેત કરીને તે શિશુને તેમના ખોળામાં મૂકી દીધું અને આધ્યાત્મિક જ્ઞાન દ્વારા પાર્વતીને સમજાવવાનો આરંભ કર્યો. શ્રી વિષ્ણુએ કહ્યું કે શિવે, તમે તો જગતના બુદ્ધિ સ્વરૂપા છો. તમે નથી જાણતા કે બ્રહ્માથી લઈને કીટ પર્યંત સંપૂર્ણ જગત પોતાના કર્માનુસાર ફળ ભોગવે છે. પ્રાણીઓનો જે કર્મ દ્વારા અર્જિત કરેલો ભોગ છે તે 100 કરોડ કલ્પો સુધી દરેક યોનિમાં શુભ અશુભ ફળરૂપે નિત્ય પ્રાપ્ત થતો રહે છે. સતી ઇન્દ્ર પોતાના કર્મવશ કીડાની યોનિમાં જન્મ લઈ શકે છે અને કીડો પૂર્વકર્મના ફળ અનુસાર ઇન્દ્ર પણ થઈ શકે છે. પૂર્વજન્મમાં અર્જિત કર્મફળ વિના સિંહ માખીને પણ મારવા સમર્થ નથી અને મચ્છર પોતાના પૂર્વકર્મના બળથી હાથીને પણ મારી નાખવાની શક્તિ રાખે છે. સુખ, દુઃખ, ભય, શોક, આનંદ આ કર્મના
ફળ છે. તેમાં સુખ અને હર્ષ ઉત્તમ કર્મના અને અન્ય પાપ કર્મના પરિણામ છે. કર્મનો ભોગ શુભ રૂપે આ લોક અથવા પરલોકમાં પ્રાપ્ત થાય છે, પરંતુ કર્મ ઉપાર્જનને યોગ્ય પુણ્યક્ષેત્ર ભારત જ છે. સ્વયં શ્રીકૃષ્ણ કર્મના ફળદાતા, વિધિના વિધાતા, મૃત્યુના પણ મૃત્યુ, કાલના કાલ, સંહર્તાના પણ સંહારક, પાલકના પણ પાલક, પરાત્પર પૂર્ણતમ ગોલોકનાથ છે. આપણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરને જે પુરુષની કળાઓ છીએ, મહાવિરાટ જેનો અંશ છે, જેનો રોમ રોમમાં જગત ભરેલા છે, કોઈ તેમના કલાંશ છે, એ કેટલાક કલાંશના પણ અંશ છે, અને જે સંપૂર્ણ ચરાચર જગત સ્વરૂપ છે તે જ શ્રીકૃષ્ણમાં વિનાયક સ્થિત છે. આ પ્રમાણે વિષ્ણુનું કથન સાંભળી પાર્વતીનું મન સંતુષ્ટ થઈ ગયું. પછી તેઓ તે ગદાધર ભગવાનને પ્રણામ કરીને શિશુનું દૂધ પીવડાવવા લાગ્યા. ત્યાર પછી પ્રસન્ન થયેલા પાર્વતીજીએ શંકરજીની પ્રેરણાથી હાથ જોડીને ભક્તિપૂર્વક તે કમલાપતિ ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી. ત્યાર વિષ્ણુએ શિશુને તથા મા પાર્વતીને આશીર્વાદ આપ્યા અને પોતાનું આભૂષણ કૌસ્તુભમણિ બાળકના ગળામાં નાખી દીધું. બ્રહ્માએ પોતાનો મુગટ અને ધર્મે રત્નનું આભૂષણ આપ્યું. પછી ક્રમશઃ દેવીઓએ તથા બધા દેવતાઓએ, મુનિઓ, પર્વતો, ગંધર્વો અને સમસ્ત મહિલાઓ યથોચિત રૂપે રત્ન પ્રદાન કર્યા. તે સમયે મહાદેવજી બહુ પ્રસન્ન હતા. તેઓ ભગવાન વિષ્ણુનું સ્તવન કરવા લાગ્યા. નારદ ત્યાં મૃત્યુ પછી જીવિત થયેલા બાળકને જોઈને શિવ પાર્વતીએ બ્રાહ્મણોને અસંખ્ય રત્નો દાનમાં આપ્યા અને હિમાલય વંદીઓને 100 હાથી, 1000 ઘોડા તથા દેવતાઓએ પ્રસન્ન થઈ બ્રાહ્મણોને અને બધી સ્ત્રીઓને વંદીઓને દાન આપ્યું. લક્ષ્મીપતિ વિષ્ણુએ માંગલિક કાર્ય સંપન્ન કરાવી, બ્રાહ્મણોને ભોજન કરાવી તૃપ્ત કર્યા અને વેદો તથા પુરાણનો પાઠ કરાવ્યો. ત્યાર પછી શનીશ્વરને લજ્જાયુક્ત જોઈ પાર્વતીને ક્રોધ આવી ગયો. તેમણે તે સભાની વચ્ચે શનીશ્વરને શાપ આપતા કહ્યું કે તમે અંગીન થઈ જાઓ. ત્યાર પછી આવે છે વિષ્ણુ વગેરે દેવતાઓ દ્વારા ગણેશની અગ્રપૂજા, પાર્વતીકૃત વિશોપચાર સહિત ગણેશ પૂજન, વિષ્ણુકૃત ગણેશ સ્તવન અને સંસાર મોહન નામક કવચનું વર્ણન. શ્રી નારાયણ કહે છે કે નારદ ત્યાર પછી વિષ્ણુએ શુભ સમયે દેવતાઓને, મુનિઓને સાથે સર્વશ્રેષ્ઠ ઉપારોથી તે બાળકનું પૂજન કર્યું અને તેને આ પ્રમાણે કહ્યું: સુરશ્રેષ્ઠ, મેં સર્વપ્રથમ તમારી પૂજા કરી છે, તેથી વત્સ તમે સર્વપૂજ્ય અને યોગીન્દ્ર થાઓ. આમ કહીને શ્રીહરિ તેના ગળામાં વનમાળા નાખી દીધી અને તેને મુક્તિદાયક બ્રહ્મજ્ઞાન તથા સંપૂર્ણ સિદ્ધિઓ આપીને પોતાના જેવો બનાવી દીધો. પછી ષોડશોપચારની સુંદર વસ્તુઓ આપીને મુનિઓ તથા દેવોની સાથે તેનું આ પ્રમાણે નામકરણ કર્યું: વિઘ્નેશ, ગણેશ, હેરમ, ગજાનન, લંબોદર, એકદંત, શૂર્પકર્ણ અને વિનાયક. તેના 8 નામ રાખવામાં આવ્યા. પુનઃ સનાતન શ્રીહરિ તે મુનિઓને બોલાવી તેને આશીર્વાદ આપ્યા. પછી બધા દેવી દેવતાઓ તથા મુનિઓ વગેરે અનેક પ્રકારના ઉપહાર ગણેશને આપ્યા અને પછી ક્રમશઃ તેમણે ભક્તિપૂર્વક તેની પૂજા કરી. નારદ ત્યાર પછી જગતજનની પાર્વતીએ, જેમનું મુખ કમળ હર્ષથી ખીલું રહ્યું હતું, પોતાના પુત્રને રત્ન નિર્મિત સિંહાસન પર બેસાડ્યા. પછી તેમણે આનંદપૂર્વક બધા તીર્થના જળ ભરેલા 100 કળશોથી મુનિઓ દ્વારા વેદ મંત્રના ઉચ્ચારપૂર્વક તેને સ્નાન કરાવ્યું અને અગ્નિમાં તપાવી શુદ્ધ કરેલા 2 વસ્ત્ર આપ્યા. પછી પાદ્યના માટે ગોદાવરીનું જળ, અર્ધ્ય માટે ગંગાજળ અને આચમનના માટે દુર્વા, અક્ષત પુષ્પ અને ચંદનયુક્ત પુષ્કરનું જળ લાવીને આપ્યું. રત્નપાત્રમાં રાખેલા સાકરવાળા દ્રવનું મધુપર્ક બનાવી દીધું. પુનઃ સ્વર્ગલોકના વૈદ્ય અશ્વિની કુમાર દ્વારા નિર્મિત સ્નાન માટે ઉપયોગી વૈષ્ણુ તેલ, બહુમૂલ્ય રત્નોથી બનેલા આભૂષણ, પારિજાત પુષ્પની 100 માળાઓ, માલતી, ચંપક વગેરે અનેક પ્રકારના પુષ્પ, તુલસીના પાન, ચંદન, અગર, કસ્તુરી, કુમકુમ, અનેક રત્ન, દીપ અને ધૂપ સાદર અર્પણ કર્યા. ત્યાર પછી તેને પ્રિય લાગનાર નૈવેદ્યો, તલના લાડુ, જવ અને ઘઉંના લોટની પૂરી, અત્યંત સ્વાદિષ્ટ અને મનોહર પકવાન, શર્કરા મિશ્રિત સ્વાદિષ્ટ સ્વસ્તિ આકારના બનાવેલા ત્રિકોણ પકવાન, ગોળયુક્ત ધાણી પૌવા અને આગની ચોખાને લોટથી બનાવેલા પદાર્થોના નાના પ્રકારના વ્યંજનોના પહાડ ઊભા કરી દીધા. નારદ તે પૂજનમાં પાર્વતીજીએ અતિ આનંદપૂર્વક 1 લાખ ઘડા દૂધ, 1 લાખ ઘડા દહીં, 3 લાખ ઘડા મધ અને 5 લાખ ઘડા ઘી સાદર અર્પિત કર્યા. નારદ પછી અનાર અને બીલાના અસંખ્ય ફળ, જાત જાતના ખજૂર, જાંબુ, કેરી, ફણસ, કેળા અને નાળિયેરના અસંખ્ય ફળ અર્પણ કર્યા. આ ઉપરાંત બીજા પણ અસંખ્ય ફળ જે ઋતુ અનુસાર વિભિન્ન દેશોમાં ઉત્પન્ન થયા અને સ્વાદિષ્ટ અને મધુર પાકેલા ફળ હતા, તે બધા પણ મહામાયાએ સમર્પિત કર્યા. પુનઃ આચમન અને પીવા માટે અત્યંત નિર્મળ કપૂર વગેરે સુવાસિત સ્વચ્છ ગંગાજળ આપ્યું. નારદ આ પછી તેમણે સુવાસિત ઉત્તમ રમણીય પાનના બીડા અને મીઠાઈઓથી ભરેલા સેંકડો સુવર્ણ પાત્રો આપ્યા.